ફરીથી આપણે અશ્વિનભાઈ જીવાણીને આપણે જે વાત જે છે આપણી મિત્રતાની, એમણે ભગવાન શ્રી રામજીની જે રાત્રિની વાત કરી કે નિષાદરાજ ગૃહ અને એક નિષાદ જેને આપણે અત્યારે એસટી લોકો કહીએ છીએ, એને ભગવાને પ્રથમ મિત્ર બનાવ્યો. જી જીવાણી સાહેબ. જી, એટલે ગુહને પ્રથમ મિત્ર બનાવ્યો છે. ગુહનો પ્રથમ મિત્ર એટલે કે ગુહ એટલે કોણ? કે જેને આપણે એ પોતે કહીએ છીએ કે હું અધમ છું, હું તિરસ્કૃત સમાજમાંથી આવું છું, છતાં પણ ભગવાન રામચંદ્રજીએ એમને પોતાનો અંગત મિત્ર બનાવી અને એને સાબિતી આપી. અને એનો બીજું ઉદાહરણ તમને આપી દઉં કે જ્યારે ભરત મિલાપના પ્રસંગ વખતે જ્યારે ગુહ જ્યારે સાથે જાય છે, ભરતજીની સાથે જાય છે, અને જ્યારે વિશ્વામિત્રજી ભગવાન રામચંદ્રજીને ઓળખાણ જ્યારે કરાવે છે, પરિચય જ્યારે કરાવે છે, ત્યારે ભગવાન રામચંદ્રજી ગુહનો હાથ પકડીને ગુરુદેવને એમ કહે છે, આમને તમે ઓળખો, આ મારો મિત્ર ગુહ. આ ભારતની મિત્રતાનો ભાવ છે. બરાબર અશ્વિનભાઈ. તો અશ્વિનભાઈની વાત ઉપરથી કંઈક જે મિત્રોની વાતો કરે છે એ બધાને ક્લિયર થશે કે મિત્રતા એ લોહીના સંબંધથી હોય એવો કોઈ સંબંધ નથી મિત્રતાનો. અને એવા નિષાદરાજની વાત જાણીને અશ્વિનભાઈ ખૂબ આનંદ થયો. હજુ આપ કોઈ બીજા મિત્ર વિશે અમને એનાથી આગળ જઈએ આપણે કૃષ્ણ અવતારની અંદર ભગવાન કૃષ્ણ અને સુદામાની આ મિત્રતા આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ. આપણા જીવનના વણાયેલા સંબંધોની અંદર ઘણી બધી વખત આપણે ચર્ચા કરીએ છીએ કે હું સુદામા છું અને મારા મિત્ર કૃષ્ણ છે. પણ એ સુદામા કૃષ્ણની મિત્રતા જ્યારે સુદામાપુરીથી સુદામા જવા માટે, કૃષ્ણને દ્વાર જવા માટે, દ્વારિકાપુરી જવા માટે નીકળે અને સુદામાપુરીથી દ્વારિકાના દરવાજા સુધી એ ખુલ્લા પગે જ્યારે જાય સુદામા, અને ત્યાંથી એને ખબર પડે કૃષ્ણને કે સુદામા પધાર્યા છે, તો એ પણ ત્યાંથી પોતાના રાજમહેલમાંથી ખુલ્લા પગે એના દરવાજા સુધી કૃષ્ણ એમને તેડવા માટે જાય. અને એ દરિદ્ર બ્રાહ્મણના પગ ધોઈ અને એના ઘાવને એ મલમપટ્ટી કરે અને એને પોતાના વલ્કલથી, પોતાના પિતાંબરથી એ મિત્રના પગ પખાડે. આ ભારતીય મિત્રતા છે. બરાબર છે સર. આ ભારતીય મિત્રતાની એટલે એક આપણે એને સમજી શકીએ છીએ કે મિત્રતાની કેવી પવિત્રતા છે. ઈશ્વરને મિત્રતા માટે કંઈ જોતું નથી. સુદામા પણ કંઈક કહેવા માટે ને કંઈક લેવા માટે, પણ સુદામા પણ ત્યાં જઈને એક મિત્રતાની અંદર એટલા ઓતપ્રોત થઈ જાય છે કે હું શા માટે આવ્યો તો એ ભૂલીને બંને મિત્રો મળે છે. આ કૃષ્ણની મિત્રતા છે. ભગવાન શ્રી કૃષ્ણ જી કે જેને આખી દ્વારિકા જેની સોનાની હોય અને જેને રહેવા ઝૂંપડું નહોતું એવા સુદામાને એ ઉઘાડા પગે એમને ભેટે આવે છે, મળે છે અને એમના ચરણની સેવા પણ કરે છે. તો એ ઉત્તમ મિત્રતાનું બીજું ઉદાહરણ અશ્વિનભાઈ આપે પૂરું પાડ્યું. હવે અમે અમારે શ્રોતાઓ ત્રીજા મિત્રની વાત, એનાથી આગળની મિત્રતા કૃષ્ણ અને અર્જુનની મિત્રતા. અર્જુન નાનપણથી, બાળપણથી એવું સમજે કે કૃષ્ણ મારા સગા છે, કૃષ્ણ મારા મામાના દીકરા છે, કૃષ્ણ અમારા મિત્ર છે, કૃષ્ણ અમારા આ છે. અને જ્યારે એને ખબર પડે કે વિરાટ સ્વરૂપ ભગવાન કૃષ્ણ છે અને એ વિરાટ સ્વરૂપ ભગવાન કૃષ્ણ એમના સારથી બનીને એ ઠકોરાઈ છોડીને અશ્વમેઘ યજ્ઞ વખતે એ એઠા પાતરો ઉટાડી અને જે મિત્રતા નિભાવે છે, એ કૃષ્ણની ઠકોરાઈ છોડી અને કૃષ્ણ અર્જુન સાથેની મિત્રતા સાતત્ય ભાવથી કરે છે. એટલે મિત્રમાં કોણ મોટું છે, કોણ નાનું છે? મિત્ર એટલે ફક્ત પ્રેમ, ફક્ત પ્રેમ. પ્રેમ સિવાય બીજું કાંઈ જ ન હોય એને મિત્ર કહી શકાય. એવું જ ઉદાહરણ બીજું દુર્યોધન અને કર્ણની મિત્રતાનું છે. કર્ણને જ્યારે પૂછવામાં આવે કે દુર્યોધન છે એ અધમ છે, દુર્યોધન છે એ ખોટું કરી રહ્યો છે, છતાં તમે એને છોડતા કેમ નથી? તો ત્યારે બોલે છે કર્ણના સ્વમુખે કર્ણ બોલે છે કે મને ભગવાન કૃષ્ણ જ્યારે એને પૂછે છે ત્યારે કે તું છોડી દે, તું અર્જુન પક્ષે આવી જા, તું આ અધર્મીની સાથ નહીં આપતો. ત્યારે કૃષ્ણને કર્ણ એટલું જ કહે છે કે પ્રભુ, મેં એની સાથે મિત્રતા જે કરી છે ને એ એના અધમ પાપ સાથે નથી કરી, મેં ફક્ત મિત્રતા માટે કરી છે. અને મને ખબર છે કે એ અધમ છે, એ દુરાચારી છે, છતાં પણ હું મારા છેલ્લા શ્વાસ સુધી એ દુર્યોધનને નહીં છોડી શકું, કારણ કે મેં મિત્રતા બાંધી છે એની સાથે. એટલે આ મિત્રતા છે, પરિભાષા મિત્રતાની છે. આ એ કોઈ સ્વાર્થની મિત્રતા નથી. આ વિદેશ કલ્ચર જ્યારે આપણા યુવકો અને યુવતીઓના
માનસ પટલ ઉપર જી હાવી થઈ રહ્યું છે ત્યારે હવે આપણે એક બાજુ ભારત વિશ્વગુરુ બનવાની વાત કરીએ જી અને એ સમયે આ પાશ્ચાત્ય કલ્ચરને લઈને હેપી ફ્રેન્ડશિપ ડે મોબાઈલના યુગની અંદર આ બધું ચાલુ છે તો એની અંદર આપણે કેવી રીતે પરિવર્તન કરીશું? બહુ આજના અગત્યનો પ્રશ્ન આ મિત્રતા દિવસના અનુસંધાને આપને મારા વંદન કે તમે આજે આ પ્રશ્ન કરીને યુવાનોને કંઈક સંદેશ આપવા માટેની પ્રેરણા આપી રહ્યા છો. આજે જૈનજી શબ્દ બહુ પ્રચલિત થયો છે. હા, જૈનજી એટલે કે એવા યુવાનો 18 થી 25 કે 18 થી 35 વર્ષના યુવાનો, એના માટે પ્રયોજન થાય છે. જી, એ મિત્રની પરિભાષા એ યુવાનો ભૂલ્યા છે. બરાબર. અને એ મિત્રતાની પરિભાષા ભૂલવાને કારણે પોતે સ્વચ્છંદી, જેને આપણે સ્વતંત્રતા અને સ્વચ્છંદિતા બે શબ્દો વાપરીએ છીએ, બરાબર. એમાં સ્વચ્છંદિતા એ છે અને સ્વતંત્રતાને જ્યારે સ્વચ્છંદિતામાં રૂપાંતરિત કરીએ ત્યારનું આ પરિણામ ભોગવી રહ્યા છીએ આપણે. એટલે એ પરિણામ જો હવે આગળની પેઢીને ન ભોગવવા દેવું હોય અને એ મિત્રતાનો સારો પ્રભાવ અને સારો સ્વભાવ જો સાચવવો હોય તો ભારતીય સંસ્કૃતિના આ ઋષિસૂત્રો અને ભારતીય સંસ્કૃતિની આપણી જે ઋષિ પરંપરા અને વૈદિક ગુરુકુળો છે એની તરફ જો આપણે પાછા વળીશું, પારિવારિક મિત્ર સંબંધ, કુટુંબ પ્રત્યેની જે આપણી ભાવના છે, મિત્ર પરિવારની જે ભાવના છે, એ ભાવનાની સાથે આપણે પારિવારિક રીતે ઋષિ ગુરુકુળ પરમસૂત્ર અને ઋષિના સૂત્રો સાથે જો સાતત્ય કરીને ચાલીશું તો ચોક્કસ એ પશ્ચિમી સંસ્કૃતિને છોડી અને આપણે પાછી આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવી શકીશું. અને આવનારો સમય ભારત માટે જ છે, ભારતનો જ છે, નિસંદેહ, એમાં કોઈ શંકા નથી. કારણ કે ભારતની પાસે સૌથી વિશ્વનું મોટામાં મોટું યુથ કલ્ચર હોય તો એ ભારત પાસે છે. વિશ્વના તમામ દેશો કરતાં સૌથી વધારે યુથ ભારત પાસે છે. અને એ ભારતનું જૈનજી ભારતની શક્તિ છે. પણ એ જૈનજીને પશ્ચિમી સંસ્કૃતિના મોહપાસમાંથી છોડાવી અને ભારતીય ઋષિ સંસ્કૃતિના મોહપાસમાં પાછા અકબંધ કરવા માટે આપણી પેઢીએ, આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે. અને એ પ્રયત્નો આપણા પારિવારિક સંબંધોથી થશે, આપણા ઋષિકુલ ગુરુકુળ પરંપરાઓથી થશે, નહીં કે એ પાશ્ચાત્ય સંસ્કૃતિના મોહથી થાય. એટલે ખાસ આપણે આપણી પેઢીએ આ કરવાની જરૂર છે અને એ ચોક્કસ પરિણામ લાવીને એ જૈનજીને આ પશ્ચિમી સંસ્કૃતિના મોહપાસમાંથી આપણે દૂર કરી શકીશું. સાહેબ, રક્ષાસૂત્ર જે હવે રક્ષાબંધનનો પણ તહેવાર આવશે, એ સમયે પણ મિત્રો રક્ષાસૂત્ર દ્વારા બનાવી શકાય. ખાલી મોબાઈલની ચેટ દ્વારા આપણે મિત્રતા દિવસ ઉજવી અને ટેલિફોન દ્વારા આપણે સંદેશાની આપ-લે કરીએ છીએ, એની બદલે જેમ બે મિત્રો ભાવથી હૃદયને હૃદય મળે, બોન્ડિંગ જેને આપણે કહીએ છીએ, ટેલિફોન, મોબાઈલ કે સંદેશા વ્યવહાર એ આરસપરસનું બોન્ડિંગ નથી, એ ફક્ત આપલે છે. બરાબર. સંદેશાઓની આપલેનું એક માધ્યમ છે. એ માધ્યમ દ્વારા જ્યારે આપણે મળીએ છીએ ત્યારે હૃદયનો ભાવ નથી હોતો. એ હૃદયના ભાવથી જો મળીએ અને હૃદયના ભાવથી પારિવારિક મિત્રતાઓ આપણે જ્યારે સંકલન કરીએ ત્યારે જ એ મિત્રતા સાચી ઠરે છે. અને એવી મિત્રતા એટલે કમસે કમ સમય કાઢીને અઠવાડિયામાં એક વખત સારા મિત્રો સાથે બેસવું, સારા મિત્રોની સાથે ચર્ચાઓ કરવી અને સારા મિત્રો સાથે પરિસ્થિતિનું અનુકરણ કરીને કોઈ એક મિત્રની કોઈ તકલીફ હોય, કોઈ દુઃખ હોય, કોઈ કાંઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન કરવું એને સાચી મિત્રતા. અને એ ભાવ જ્યારે આવશે ને આપણામાં ત્યારે મિત્રતાના સંદેશાઓ બંધ થશે અને મિત્રતાનું હૃદય સ્પર્શી બોન્ડિંગ શરૂ થશે. સાહેબ, આપે ઘણી બધી સરસ વાત કરી, વેદ અને શાસ્ત્રોના માધ્યમથી પણ વાત કરી કે જેની અંદર જ્ઞાતિનો પણ ભાવ નથી, વર્ણનો પણ ભાવ નથી, શ્રીમંતાઈનો પણ ભાવ નથી, અને તો પણ મિત્રો જોડાઈ જાય છે એવા વેદની વાત કરી. તો જાણીને અમને ખૂબ ગર્વ છે કે આપણો જે સનાતન ધર્મ, જે આપણો વૈદિક ધર્મ એ અત્યંત મહાન છે. તો શા માટે આપણે છોડી અને આવા હેપી ફ્રેન્ડશિપ ડે, હેપી વેલેન્ટાઇન ડે, ભૂતકાળમાં વેલેન્ટાઇન ડે માટે પણ ઘણા સંતોએ આ બાબતે ઉજાગર કર્યું. આપણે ત્યાં માતૃપિતૃ પૂજનનું નામ આપવામાં આવ્યું હેપી વેલેન્ટાઇન દિવસને, એ એવા સંતો દ્વારા પ્રયાસ થયો. તો મિત્રતા દિવસ માટે પણ આપણે કોઈ તિથિ મુજબનો કોઈ એવો દિવસ પસંદ કરીએ કે જ્યારે કૃષ્ણ સુદામાને મળવા ગયા હોય, કે ભગવાન રામ જ્યારે નિષાદને મળ્યા હોય, તો
તો એવા દિવસની તિથિને આપણે મિત્રતા દિવસ તરીકે ઉજવીએ તો કેવું લાગે? ચોક્કસ ઉજવવું જોઈએ. અને એ બહુ સારો વિચાર છે. એ બાબતમાં એ વિષયની અંદર આગળ વધવું જોઈએ. અને એ મિત્રતા દિવસ ઉજવવાનું તો આપણે એક માધ્યમ બનાવવું જોઈએ, પણ માધ્યમ કરતાં એ મિત્રતા દિવસનો કોઈ દિવસ જ નથી. હરેક દિવસ મિત્રતા દિવસ છે. મારું તો એવું માનવું છે કે જ્યારે સારા બે મિત્રો ન મળે તો આપણને સાંજે જ્યારે આમ હૃદયની અંદર એવું થાય ને કે આજે મને મળ્યા નથી, કે કોઈ મિત્ર આજે કેમ મને નથી મળ્યો, આ ભાવ હૃદયમાં લાવવાનો છે. અને એને માધ્યમ બનાવીને કૃષ્ણમાં સુદામા દિવસનો જે મિત્ર મિલન દિવસ છે એને શાસ્ત્રોક્ત રીતે એ દિવસને આપણે જોઈ અને એ દિવસે પણ મિત્રતા દિવસ ઉજવી શકાય. ભગવાન રામચંદ્ર અને નિષાદરાજ ગુહનો મિત્રતા દિવસ છે એને પણ આપણે ઉજવી શકીએ. અને એના ઉપરાંત ચિત્રભાનુ મહારાજની એક પણ બહુ સરસ કાવ્ય પંક્તિ છે જે મને હૃદયથી સ્પર્શી જાય છે કે મૈત્રી ભાવનું આ પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ સકલ હો આ પૂરા વિશ્વનું એવી ભાવના રહ્યા કરે. આ ભાવ જ્યારે આપણામાં આવશે ત્યારે સાચી મિત્રતા દિવસ ઉજવવી ગણાશે અને સાચી મિત્રતા દિવસ આપણે મનાવી ગણાશે. અને એનાથી વિશેષ આગળ કહું તો અતુલભાઈ કે આપણા 5 કે 25 મિત્રોનું ગ્રુપ હોય અને એમાં ક્યારેક આપણને ખબર પડે કે કોઈ મિત્રને કાંઈ મુશ્કેલી છે અને એ મિત્ર સિવાયના બીજા 7 મિત્રો મળી અને એ સમસ્યાનો ઉકેલ લાવી દે, એ સાચી મિત્રતા અને એ સાચો મિત્રતા દિવસ કહી શકાય. પાશ્ચાત્ય સંસ્કૃતિનો મિત્રતા દિવસ તો ખાલી બેલ્ટ બાંધીને છૂટા પડવાનો છે. તો અશ્વિનભાઈ, અત્યારે આ તકે અમારી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ફરીથી હું કૃતજ્ઞતાપૂર્વક આપનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે સંસ્કૃતિને અનુચિત જે અત્યારે આ દુષ્પ્રેરણા છે, ફ્રેન્ડશિપ ડે લખવાની જે દુષ્પ્રેરણા છે એ આપણે દૂર કરી અને સાચી મિત્રતાના કોઈ દિવસ, કોઈ પખવાડિયા, કોઈ મહિનો આપણે ઉજવીએ તો એવો સંકલ્પ સમાજમાં વહે. અને આપણા વાર્તાલાપને લોકો સુધી શેર કરજો, જેથી કરીને આવનારી પેઢી કાલે તમને કલંક ના આપે કે તમે તો અમને કંઈ શીખવાડ્યું નહોતું. જી ધન્યવાદ. હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો પણ.